સો હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી છીએ રાજભોગ ડેટ્સ. યસ, તો તેના માટે છે અહીં મેં આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે: બદામ, અખરોટ, કાજુ, કેસરવાળું દૂધ, ત્યાર પછી એલચીનો ભૂકો, રોલ્ડ ઓટ્સ અને થોડું કેસર. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એ આપણે મારી પાસે છે આ ડેટ્સ છે. આ ડેટ્સ છે એ સીડલેસ નથી આવતા, તેમાં સીડ્સ આવે જ છે, પણ થોડીક મોટી સાઇઝના ડેટ્સ છે એ આપણે લઈએ છીએ અને આ રીતે તેને સ્લિટ કરી અને તેની વચ્ચેના જે સીડ્સ છે એને રિમૂવ કરી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે અહીં મેં 10થી 12 નંગ છે એ મેં ખજૂર લીધેલા છે અને આ રીતે તેને સ્લિટ કરી અને તેને ડેટ્સના શીટ્સ છે તેને આપણે રિમૂવ કરી દઈએ છીએ. અને ત્યાર પછી છે આપણે બીજો બધી પ્રોસેસ છે એ પછી આપણે આગળ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણા શીટ્સ છે એ ધીમે ધીમે રિમૂવ થતા જાય છે અને આપણા ડેટ્સ છે આ રીતે તૈયાર છે. ત્યાર પછી આપણે એક મિક્સર તૈયાર કરી છે. તો અહીં મેં 1 કપ પનીર લીધેલું છે. ત્યાર પછી તેની અંદર બાઇન્ડિંગ માટે રોલ્ડ ઓટ્સ છે એ મેં એડ કરેલા છે 2 ચમચી. ત્યાર પછી આ કેસરવાળું દૂધ છે એને હું 3થી 4 ચમચી છે અત્યારે એડ કરું છું. અને એલચીનો ભૂકો છે એ આપણે ફ્લેવર માટે એડ કરી છે. અને ત્યાર પછી અહીં મેં 2 ચમચી જેટલું મધ લીધેલું છે તેને પણ આપણે એડ કરી દઈએ છીએ અને આને પ્રોપર રીતે હલાવી અને મિક્સ કરી દઈએ છીએ. તો આપણું મિક્સર છે એ રેડી છે. હવે તમે જોઈ શકો છો કે આપણું મિક્સર છે એ રેડી છે. હવે ધીરે ધીરે છે એક ડેટ્સને લઈ અને તેની અંદર આ મિક્સર છે એ હળવા હાથે આપણે આ રીતે ફિલ કરતા જઈએ છીએ અને તેને વચ્ચે છે એ આપણે ભરતા જઈએ છીએ. અહીં મેં પનીર લીધેલું છે. તમારે એની જગ્યાએ તમારે માવો લેવો હોય તો તમે માવો પણ લઈ શકો છો અને સ્વીટનર તરીકે તમે શુગર બી એડ કરી શકો છો. તો આપણા ડેટ્સ છે એ ફિલઅપ થઈ અને રેડી છે. હવે હું એને ગાર્નિશિંગ માટે એક પ્લેટમાં છે એ તેને સેટ કરી દઉં છું અને હવે તમારી ચોઈસના કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ છે એ તમે આમાં લગાવી શકો છો. તો અહીં મેં પહેલાં બદામ લીધેલી છે. ત્યાર પછી છે હું બદામ, કાજુ, અખરોટ, ઇવન પિસ્તા પણ તમે છે એ ડેકોરેટ કરી શકો છો અને તેને છે એ રાખી શકો છો. તો તમારી ઘરે કોઈ ગેસ્ટ આવે તો આ સ્ટાર્ટર છે એ ખૂબ જ સરસ છે અને ઇવન ટેસ્ટમાં બી બહુ જ સરસ લાગે છે. તો ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને છે એ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. અને ઉપરથી છે એ એલચીનો ભૂકો છે એ આપણે ભભરાવી દઈએ છીએ. તો તૈયાર છે આપણા રાજભોગ ડેટ્સ. અને એની ઉપર છે આપણે કેસરના તાંતણા છે એ પણ રાખી દઈએ છીએ. સો થેન્ક યુ ફોર વોચિંગ.